દ્વારકાધીશ, જય માતાજી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરારી મોરૈયાની ખીર। તો સૌપ્રથમ મેં એક નાની વાટકી મોરૈયો લઈ લીધો છે। એને આપણે પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખશું, પછી બનાવશું। હવે ઢાંકી દઈશું અડધા કલાક સુધી, એટલે સરસ ફૂલી જાય। તો હવે આપણે સૌપ્રથમ દૂધ નાખીશું। તો આપણું દૂધ સરખી રીતે ગરમ થઈ ગયું છે ને ઉભરાવવાનું છે, એમાં આપણે મોરૈયો એડ કરીશું। હવે મોરૈયો કટ ના થાય ત્યાં સુધી ઉકાળવાનું છે, સરખી રીતે મિક્સ ના થઈ જાય એમ ફૂલાઈને ત્યાં સુધી। એટલા માટે ઢાંકી દઈએ થોડી વાર। સરખું દૂધ મિક્સ થઈ ગયું છે અને આપણો મોરૈયો પણ ફૂલી રહ્યો છે, ઘટ્ટ થઈ ગયું છે। એમાં હવે આપણે એક વાટકી ખાંડ ઉમેરીશું, આમ 50 ગ્રામ જેટલી હશે। જોઈ શકો છો કે આપણી મોરૈયાની ખીર તૈયાર થઈ ગઈ છે અને આપણે ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કર્યું છે। જો સરસ તૈયાર થઈ ગઈ છે।